અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ તથા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કલામંદિર જ્વેલર્સના સહયોગથી અને સુરત શહેર પોલીસના સહકારથી હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ તથા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા કલામંદિર જ્વેલર્સના સહયોગથી અને સુરત શહેર પોલીસના સહકારથી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરથાણા જગતનાકા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહન ચાલકોને ગુણવત્તાયુક્ત હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સુરત શહેર પોલીસના અધિકારીઓએ ઉપસ્થિત નાગરિકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને હેલ્મેટ પહેરવાના મહત્વ વિશે સમજાવ્યું હતું। પ્રસંગે આયોજક સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે હેલ્મેટ માત્ર કાયદાનું પાલન જ નહીં પરંતુ જીવન બચાવતું મહત્વપૂર્ણ સુરક્ષા સાધન છે। માર્ગ અકસ્માત સમયે હેલ્મેટ માથાને ગંભીર ઇજાઓથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી દરેક દ્વિચક્રી વાહન ચાલકે નિયમિતપણે હેલ્મેટ પહેરવું જોઈએ। કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ, કલામંદિર જ્વેલર્સના પ્રતિનિધિઓ તેમજ સુરત શહેરના પોલીસના અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલને લોકો દ્વારા આવકારવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી। આજરોજ રોટરી ક્લબ ઓફ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત તથા પોલીસના સમન્વયથી સરથાણા જકાતનગર ખાતે માર્ગ સલામતી અભિયાન અનુસંધાને ફ્રી હેલ્મેટ વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે। રોટરી ક્લબ દ્વારા લોકોની સલામતી જળવાય તે હેતુથી હેલ્મેટનું વિતરણ કરી અને લોકો વધુમાં વધુ સંખ્યામાં હેલ્મેટ પહેરે, માર્ગ સલામતી અને કાયદાને ટ્રાફિકના કાયદાને અનુસંધાને એને પાલન કરે એ મેસેજ આપવા માટે આજરોજ એક ફ્રી હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। લોકોને માર્ગ સુરક્ષા સલામતીનો સંદેશો, ઘરની બહાર નીકળે જીવન એ અમૂલ્ય છે અને ઘરની બહાર નીકળે તો અવશ્ય હેલ્મેટ પહેરે। જ્યારે બાઇક લઈ અને નીકળે તો સુરક્ષા એમના માટે બહુ મહત્વની છે, તો હેલ્મેટ પહેરે એ જ અમારો અને સંસ્થાનો ઉદ્દેશ છે।